જય માતાજી। ચાલો આપણે જાણીએ રક્ષાબંધન ક્યારે છે અને આપણે આ દિવસે કઈ ભૂલો નથી કરવાની। ચાલો એ જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ શનિવારના દિવસે આવે છે। 8 ઓગસ્ટ 2025ના દિવસે બપોર પછીથી પૂર્ણિમા શરૂ થઈ જાય છે, પણ આપણા સનાતન ધર્મની અંદર ઉગતી તિથિને ગણવામાં આવે છે। એટલે 9 તારીખે શનિવારના દિવસે સવારે 5:35 થી લઈ બપોરે 1:25 સુધી સારું મુહૂર્ત આવે છે। આ મુહૂર્તમાં બેન ભાઈને રાખડી બાંધી શકે છે। એમાં પણ અભિજીત મુહૂર્ત આવે છે, એ બપોરે 12 વાગ્યાથી લઈને 12:53 વાગ્યા સુધીનું છે। એ પણ રાખડી બાંધવા માટે ખૂબ જ શુભ મુહૂર્ત છે। રાખડી બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે પહેલી રાખડી ગણપતિને, મહાદેવને અથવા તો ઠાકોરજીને બાંધવી। રાખડીની અંદર પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ના હોય એનું ખાસ ધ્યાન રાખજો, અને રાખડીની અંદર કાળા કલરની કોઈ વસ્તુ ના હોય એવી પણ રાખડી ન લેવી જોઈએ। બહેન જો ભાઈને રાખડી બાંધવાનો સમય થાય ત્યાં સુધી ભૂખી રહી શકે તો ભાઈને ભૂખ્યા પેટે જ રાખડી બાંધો। ભાઈઓને પણ એટલું કહેવાનું છે કે આ બહેન ભાઈનો પવિત્ર તહેવાર છે, તો જેટલું પણ તમે મન મૂકીને બહેનને દાન કરી શકો છો, તમારી યથાશક્તિ પ્રમાણે એટલું જરૂરથી આપજો। અને આ વિડીયો દરેક સનાતની ભાઈ બહેનને જરૂરથી શેર કરજો। જય માતાજી।